ભોગ ગુરુ હતો, યોગ ગુરુ નહોતો. કારણ કે આણે ભોગ સિવાય કાંઈ કર્યું નથી. આને યોગી ચોકની અંદર થોડાક વર્ષો પહેલા હું તમને લઈ જાઉં તો મેં આખું એનું નેટવર્કને એક ખુલ્લા પાડવાનો કારસો ઘડ્યો હતો. ત્યારે આ માણસે એક સુસાઇડનો સ્ટન્ટ કરીને એ હોસ્પિટલમાં પડ્યો અને મારું નામ લખાવ્યું હતું આ બળવાએ. આ નમસ્કાર, જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય. દોસ્તો વિચાર કરો, આજે હર્ષભાઈ સંઘવીને એટલું જ મારે કહેવું છે, આજે દિલ ગાર્ડન થઈ ગયું. કારણ કે આજે ચૈત્રી નવરાત્રીનું પહેલું નોરતું ને મંગળ કાર્ય નિમિત્તે આજે હર્ષભાઈ સંઘવી તમને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે છે કે આજે આ ભારત દેશની અંદર ગુજરાત એક આપણું રાજ્ય ને રાજ્યની અંદર થતી અપ્રવૃત્તિઓને તમે જે જાબાજ પોલીસે જે પ્રદીપજી નામના વ્યક્તિને યોગ ગુરુ, મહાન કહેવાતો પ્રદીપજી યોગ ગુરુ, ખરેખર દોસ્તો આ યોગ ગુરુને આજે હર્ષભાઈ સંઘવીની પોલીસે આજે એને દબોચીને આજે જેલના સળિયા પાછળ ધકેલવાનો જે કારસો ઘડ્યો છે એના બદલ હું તમને સેલ્યુટ કરું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સુરત ગુજરાત નહીં પણ આખા ભારત દેશની પોલીસને જે વ્યક્તિ આમાં કામ કર્યું છે, નિષ્ઠાપૂર્વક કર્યું છે, એને ખૂબ ખૂબ અભિનંદન એટલા આપવાનું મન થાય છે કે આ ભોગ ગુરુ હતો, યોગ ગુરુ નહોતો. કારણ કે આણે ભોગ સિવાય કાંઈ કર્યું નથી. આને યોગી ચોકની અંદર થોડાક વર્ષો પહેલા હું તમને લઈ જાઉં તો મેં આખું એનું નેટવર્કને એક ખુલ્લા પાડવાનો કારસો ઘડ્યો હતો. ત્યારે આ માણસે એક સુસાઇડનો સ્ટન્ટ કરીને એ હોસ્પિટલમાં પડ્યો અને મારું નામ લખાવ્યું હતું આ બળવાએ. આ બળવાને આજે ખરેખર તમે ખુલ્લો પાડ્યો છે એના બદલ અભિનંદન આપવાનું મન થાય છે. કારણ કે બેનું દીકરીઓને આજે નજર નાખીને જે ભોગ કરતો હતો આને તમે ખરેખર એક સ્લીપર સેલ કર્યો. અને સ્લીપર સેલ એટલા માટે કર્યો કે આ લક્ષ્મી કહેવાય એવી આપણે પૈસાની રમતોની અંદર ભારત દેશને સ્લીપર સેલ દ્વારા આજે ખરેખર નકલી નોટનો વેપલો કરવા વાળો આ યોગ ગુરુ, આ નરાધમ હિજડો, આ પેટ ભરીને આને સાહેબ તમે સજા આપજો. કારણ કે આને ફાંસીની સજાની માંગ કરીએ છીએ. આવા બળવાને, આવા નરાધમને ખુલ્લા પાડીને આસ્થાની આજે બેનું દીકરીઓ આસ્થાનું પ્રતીક કહેવામાં આને જે માની બેઠા હોય એવી બેનું દીકરીઓને પણ મારે ચેતવાની જરૂર છે. આવો મેસેજ આપવાનું મન થાય ત્યારે ખરેખર દોસ્તો તમે વિચાર કરો, આ યોગ ગુરુએ કેટલા લોકોની જિંદગી સાથે રમત કરી છે. હજી હું પણ નહીં, આવા અનન્ય લોકોને ખબર હશે એને બહાર આવવાની જરૂર છે. કારણ કે આવા લોકોનું સરઘસ નીકળે એવી હું સરકારને માંગ કરું છું. આને સરઘસ કાઢવાનું છે. કારણ કે આવા પાખંડીઓનું સરઘસ નહીં કાઢીએ તો આપણી માતાઓને બહેનો કેટલી પીસાશે એની કોઈ કલ્પના પણ નહીં હોય. આનું યોગી ચોકની અંદર સરઘસ કાઢવામાં આવે કારણ કે આનું સેન્ટર યોગી ચોકની અંદર હતું જે તે ટાઈમે. અને આ યોગી ચોકની અંદર એનું સેન્ટર હોય ને ત્યારે આપણે એને જો ત્યાં ન લાવીએ તો આપણે પણ નગુણા કહેવાવીએ. અને એટલા માટે તમને કહું છું કે ખરેખર દોસ્તો બધા જાગજો, આવા નરાધમથી ચેતજો, આવા હિજડાથી ચેતજો, આવા બળવાથી ચેતજો. કારણ કે આસ્થાના નામે આ યોગ ગુરુએ જે ધતિંગો કર્યા છે વરાછાની અંદર, આ ધતિંગને સહેવાતું નહોતું મારે. પણ ત્યારે આ ખરેખર આ જાબાજ પોલીસને મારે હજી પણ અભિનંદન આપવાના છે. કારણ કે એ યોગ ગુરુનું આશ્રમ છે ધોરણ પારડી, આ આશ્રમની અંદર પણ હજી તપાસ કરજો કઈ ગેરપ્રવૃત્તિ થઈ રહી છે એનું પણ તમને જાણ કરું છું અત્યારે. કારણ કે આ યોગ ગુરુએ જે બેનું દીકરી ઉપર તો નજર નાખી જ છે, પણ ખરેખર પૈસાનું કેટલો પાખંડ કર્યો છે. ગુજરાતના કેટલા પૈસા ક્યાં ક્યાં ઈડી સીબીઆઈ બધાને તમે સામેલ કરી દેજો. ત્યારે આ હલકો નહીં ગણતા. આ શેતાન છે. આ શેતાનની રૂપી કઈ અંધશ્રદ્ધાના વાલંબથી પાખંડ કરીને આ નવું પેતરાઓ લાવે છે, કુકરમાં સીટીયું વગાડે છે. આ બધું અમને બધાને આંખે જોયેલા હાલ છે સાહેબ. આ ન કહેવાય પણ કેવું પડે છે. કારણ કે આ ભડવો છે, ભડવો. આ યોગ ગુરુની ભડાસ એટલા માટે કાઢવામાં આવે છે કે જે તે ટાઈમે પાટીદાર સમાજના પૈસાના વેપલા સાથે આને મેં પકડ્યો તો અને મારી ઉપર ખોટા કેસ કરીને આને એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે આ જે તે ટાઈમે સાબિત કરવા માંગતો હતો કે હું એને હેરાન કરું છું, પણ હું આ બધી સાત્વિકતા હોય એને બહાર કાઢવાનો પ્રયત્ન કરતો હતો. આ કેટલા સમયથી હું એની પાછળ હતો. આજે એ પકડાણો છે ત્યારે મને ગર્વ સાથે કહેવાનું મન થાય કે આવા નરાધમના પેટના ને ગુજરાત રાજ્ય સરકારની જે
ભૂપેન્દ્ર પટેલની જે પોલીસ છે, હર્ષભાઈ સંઘવીની જે પોલીસ છે, ગુજરાત રાજ્ય સરકારની પોલીસ છે, આ બધી પોલીસે જે પણ કામ કર્યું છે આની અંદર અને આ સ્લીપર સેલને ખુલ્લો પાડ્યો છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મીડિયાવાળાને પણ અભિનંદન આપું છું કે આનું તમે કોઈ પણ હિસાબે તમે આ બધી વસ્તુ એને ભેગી કરીને મટીરિયલ્સ ભેગું કરીને લેજો. કારણ કે જે તે ટાઈમે મેં વિડીયો આપીને તો તમને કીધું હતું કે આ ખોટો છે, પણ જે તે ટાઈમે તમને પણ કદાચ શંકા હશે તો એ શંકાને આજે શંકા નાબૂદ કરવા માટે આ મન થયું છે એટલે વિડીયો બનાવીને વાયરલ કરું છું. આ યાદ રાખજો, આ કમિશનર સાહેબથી માંડીને ટોટલી જે પણ વ્યક્તિ અમદાવાદની પોલીસ હોય કે પછી આખા ગુજરાતની હોય કે સુરતની હોય, આજુબાજુની બધી પોલીસ નાનામાં નાના કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ અધિકારી સુધીની વાત છે મિત્રો. જે પણ આ કામને કારસો દીધો છે ને આ કામને નષ્ટ કરવાનો, આ કામને ધોઈ નાખવાનો જે પ્રયાસ કર્યો છે એના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું દોસ્તો. ભારત માતા કી જય, વંદે માતરમ. હર્ષભાઈ સંઘવી, સ્પેશિયલ થેન્ક યુ ફોર યુ. સેલ્યુટ. ખરેખર તમને ખાસ સેલ્યુટ છે કારણ કે તમે આ નાની ઉંમરે મોટી પ્રગતિ કરો છો એની અમને છાતી ગદગદ ખીલી ઉઠી છે અમારી. આ બદલ તમને હજી પણ ખોબલે ને ખોબલે અભિનંદન આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતાજી.